આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં કુલ 1172 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 272 બૂથને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરી ત્યાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા 1 એસપી, 8 ડીવાયએસપી, 15 પીઆઈ અને 1264 પોલીસ જવાન સહિત કુલ 3800 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. છેલ્લા 25 દિવસમાં પોલીસે આક્રમક કાર્યવાહી કરતા 6800 અટકાયતી પગલાં લીધા છે અને 40 લાખનો ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યો છે. પોલીસ વડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચૂંટણી દરમિયાન શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે. એપ્રિલ 2026 જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાવનગર શહેરમાં થઈ રહી છે. એમાં અમારા એક મહાનગરપાલિકા ભાવનગર, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી છે. એમાં ટોટલ જે છે 1172 બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જેવા જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે. આમાં જે છે ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના ટોટલ 3800 નો બંદોબસ્ત છે અને 150 થી વધારે ટીમ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગમાં રહેશે પોલીસની. છેલ્લા 25 દિવસમાં ઇલેક્શન લક્ષી જે કામગીરી સતત ચાલુ છે. અવારનવાર ફૂટ પેટ્રોલિંગ અને રૂટ પેટ્રોલિંગ જે છે પોલીસની ચાલુ છે. અટકાયતી પગલાં પણ એક્શન જે છે છેલ્લા 25 દિવસોમાં લેવામાં આવેલ, જેમાં ટોટલ જે છે અત્યાર સુધીમાં 6800 જેવા જે છે અટકાયતી પગલાં અલગ અલગ હેડ્સમાં લીધું છે. એના સાથે સાથે લગભગ 40 લાખ જેવા રૂપીઝનો મુદ્દામાલ અલગ અલગ કોઈ અંગ્રેજી અને દેશીના કેસીસમાં કબજા કરવામાં આવેલ છે. 7 જેવા નાસ્તા ફરતા પકડવામાં આવેલ છે અને બધી વ્યવસ્થિત પ્લાનિંગ થઈ ગઈ છે 26 તારીખના હિસાબથી. જે અમારી એક કડક એક બંદોબસ્ત રહેવાનું છે. જે પણ ચૂંટણીના દિવસે કોઈ પણ એવા માણસો જે ચૂંટણીના દિવસે શાંતિથી જે ઇલેક્શન ચાલે છે એમાં કોઈ પણ જાતની શાંતિ જળવાઈ રહે એના વિપરીત કોઈ કાર્ય કરશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં જે છે પોલીસ લેશે. પોલીસ એલર્ટ છે એના માટે. અને આજ અમારો ખાસ જે છે 26 તારીખનો એક ખાસ બધા પોલીસને પણ સૂચન છે અને બધા નાગરિકોને પણ અપીલ છે કે આપ જે છે 26 તારીખે વગેર કોઈ બીક શાંતિથી જે છે આવો. આપ જે આપને મૂળભૂત અધિકાર છે વોટિંગનો એને આપ યુઝ કરો અને બધા જે છે કાયદાના હદમાં રહીને જે છે ચૂંટણીના દિવસે કામગીરી કરશે. અને નાગરિકોને અપીલ છે